બહુ મોટી સારી યુનિવર્સિટીમાં બહુ સારી ડિગ્રી ઉપર અભ્યાસ કરતા છોકરાઓ પણ સ્યુસાઇડ કરી રહેલા છે. કમી છે આપણે વિચારોને સમજવાની, માઇન્ડને સમજવાની. આજે પણ લોકો આના ઉપર પકડ નથી સારી, બરાબર. આંખ બંધ કરીને ભણ્યા રાખે છે, પરંતુ માઇન્ડ ઉપર કામ કરતા નથી. એટલે ટેન્શન આવી જાય, એના કારણે બહુ ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે હું છેલ્લા 10 વર્ષથી આ માઇન્ડ ઉપર, બોડી ઉપર, આ શરીર ઉપર, સંસ્કારો ઉપર હું વાત કરી રહેલો છું. અમુક માણસોને સમજણ પડે છે, અમુક માણસોને સમજણ નથી પડતી, એ એમની મરજી છે, પરંતુ હું મહેનત કરું છું. અત્યારે સરકારને પણ ખબર પડી ગયો છે કે મોટિવેશન સેમિનાર, યોગા, પ્રાણાયામ જેવી વસ્તુનો સ્કૂલમાં પણ જરૂર છે. એટલે સરકારે પણ આદેશ આપ્યા છે કે પરીક્ષા પહેલા છોકરાઓ બહુ ભયભીત થઈ જતા હોય છે, ટેન્શનમાં આવી જતા હોય છે. એના કારણે સ્કૂલોમાં સેમિનાર લેવામાં આવે, છોકરાઓને માર્ગદર્શન આપવામાં આવે, એમનો મોરલ અપ કરવામાં આવે. અને આવવાવાળા સમયમાં મને એવું લાગે છે કે સ્કૂલમાં સેમિનારો, વર્કશોપ ને આ માઇન્ડ, બોડી અને આ યોગા, પ્રાણાયામ જેવી વસ્તુ કમ્પલસરી કરવામાં આવશે. તમે યાદ રાખજો મારી વાત. હું એમ જ કહેવા માંગુ છું કે કદાચ કોઈક સ્કૂલ હોય કે એવું કશું હોય, આપણે સેમિનારો થાય તો કરીશું, પરંતુ ના પણ થાય તો તમે શિક્ષક હોય કે કશું એવા હોય તો બાળકોને પોતાની લેવલે જાણકારી આપો. મા બાપ હોય તો પણ એમની જાણકારી આપો. પરીક્ષામાં હેન્ડલિંગ કેવી રીતના કરવું, ભયમુક્ત જીવન કેવી રીતના જીવવું. ઘણી બધી બુકો આવે છે, ઘણા બધા વિડીયો છે, તમે જોઈ શકો છો, બરાબર. પરંતુ આના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તો જ આપણે સારી ડિગ્રી લઈ શકશું, સારા માર્ક્સ આવશે, આગળ વધી શકશું, અને આગળ વધીને આપણે સમાજનું નામ, દેશનું નામ રોશન કરી શકશું.